નમસ્કાર બાળમિત્રો, આપણે શીખી રહ્યા છીએ ધોરણ 7 વિષય ગણિત દ્વિતીય સત્રાંત કસોટી 2023-24 નું પેપર સોલ્યુશન। તો ચાલો શરૂ કરીએ। સૌથી પહેલો દાખલો છે પ્રશ્ન નંબર 1 ખાલી જગ્યા પૂરો 4 ગુણની ખાલી જગ્યા છે। તો એમાં પહેલો દાખલો એટલે પહેલી ખાલી જગ્યા આપણે સમજીએ। 1/2 બરાબર ખાલી જગ્યા ટકા, બરાબર। તો હવે 1/2 બરાબર ખાલી જગ્યા ટકા એટલે આપણને બધાને ખબર છે કે કુલ ટકા કેટલા હોય, તો કુલ ટકા હંમેશા 100 હોય, એટલે કે 100 હોય, બરાબર। હવે 1/2 એટલે કેટલા, તો અડધા। તો પછી 100% ના અડધા કેટલા થાય, 50%। તો આપણે શું લખીશું, 1/2 બરાબર 50%। ઓકે, ક્લિયર। ચાલો બીજો દાખલો સમજીએ। 0.3 બરાબર ખાલી જગ્યા ટકા। તો 0.3 બરાબર, તો અહીંયા જ ગણું છું, એટલે 0.3 બરાબર। તો એને આપણે પહેલા તો અપૂર્ણાંક સ્વરૂપમાં લખી દેવાનું। આ જે દશાંશ ચિહ્ન છે ને એ કાઢી અને આપણે પૂર્ણાંક સ્વરૂપ લખવાનું। તો અપૂર્ણાંક સ્વરૂપમાં કેવી રીતે લખાય, તો પહેલા કયો આંકડો છે 3 અને આ દશાંશ ચિહ્ન કાઢવા માટે ગણવાના કેટલા આંકડા છે, જમણી બાજુ 1 તો નીચે મૂકવાના 10, 2 આંકડા હોય તો નીચે મૂકવાના 100। ઓકે, ચાલો હવે આપણે શું બનાવવાના છે, એને ટકા કરવા માટે હંમેશા 100 સાથે ગુણાકાર કરવો પડે। 0 0 ઉડી ગઈ તો 3 × 10 એટલે 30% આપણો જવાબ આવે છે। ઓકે, ત્રીજી ખાલી જગ્યા સમજીએ। 40% વત્તા ખાલી જગ્યા બરાબર 100%। તો 40 કેટલા ટકા ઉમેરીએ તો 100 થાય, તો આ તો બધાને આવડે, 60%। 40% વત્તા 60% બરાબર 100% થાય। અને ચોથી ખાલી જગ્યા આપણે સમજીશું તો 80% બરાબર ખાલી જગ્યા ટકા ઓછા 20%। 80% બરાબર કીધું છે, તો અહીંયા શેમાંથી 20% બાદ કરીએ તો 80 મળે। 80% કરવા છે પણ કેટલામાંથી 20% બાદ કરવા પડે, તો 100% માંથી 20% બાદ કરીએ તો આપણને કેટલા મળી જાય, 80% મળે છે। તો ખૂબ સિમ્પલ ખાલી જગ્યાઓ 2023-24 પેપરમાં પૂછેલી છે। ચાલો હવે આપણે સમજીએ પ્રશ્ન નંબર 1 દાખલા ગણો। તો હવે આપણે ગણીશું દાખલા આની અંદર। ઓકે, તો અહીંયા લખીશું આપણે રકમ, આપણે ગણીએ છીએ પ્રશ્ન નંબર 1 દાખલા ગણો, આવું આપણને આપ્યું છે। તો એની આપણે રકમ લખીએ। એમાં પહેલી રકમ છે 40 વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓ ગેરહાજર છે। તો કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર ગણાશે, બરાબર। આપણને આ રીતનો દાખલો આપેલો છે, તો આપણે અહીંયા સમજીએ। પહેલા તો કેટલા વિદ્યાર્થી છે, કુલ કેટલા છે ભાઈ, તો કુલ બરાબર 40 વિદ્યાર્થી। ઓકે, આપણને ખબર છે 40 વિદ્યાર્થી। કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે, તો અહીંયા લખ્યું છે 8 વિદ્યાર્થી ગેરહાજર। તો આપણે લખીશું ગેરહાજર બરાબર 8 વિદ્યાર્થી। અને હવે શું શોધવાનું છે, કેટલા ટકા વિદ્યાર્થી ગેરહાજર હોય, એટલે ગેરહાજરના શું શોધવાના છે આપણે, ટકા। આટલું પહેલા આપણને તારવતા આવડતું હોવું જોઈએ, શું આપ્યું છે અને શું શોધવાનું છે। ચાલો હવે બરાબર ધ્યાન આપજો। 40 વિદ્યાર્થીમાંથી 8 વિદ્યાર્થી ગેરહાજર છે અને આપણે શોધવાના છે એને ટકા। તો ખૂબ સિમ્પલ છે, ટકા ગણવા માટે 100 નો આધાર લેવો પડે। તો અહીંયા આપણે પદ મૂકીશું 40 વિદ્યાર્થીમાંથી 8 વિદ્યાર્થી ગેરહાજર। તો શું શોધવાનું છે, ટકા। તો અહીંયા નીચે શું મૂકવું પડે, 100 વિદ્યાર્થીમાંથી
કેટલા વિદ્યાર્થી ગેરહાજર રહે? તો આપણે કરીશું ચોકડી ગુણાકાર. કોનો કોનો? 100 અને 8નો. અને આ 40 ક્યાં આવી જશે? છેદમાં. ચાલો હવે આપણે ઉડાડી દઈએ એની શૂન્ય. હવે અહીંયા છેદ ઉડશે 4 દુ 8, તો 4 4 ઉડી ગયા. તો ઉપર વધ્યા 10 અને ગુણ્યા 2. તો અહીંયા 10 દુ 20 અને આ શું આવ્યું? ટકા. તો હવે આપણે લખીશું 20% વિદ્યાર્થીઓ ગેરહાજર ગણાશે. બરાબર? તો ખૂબ સિમ્પલ દાખલો છે, એટલે કોઈને ભૂલ પડવી જોઈએ નહીં, બધાને સાચો પડવો જોઈએ. ચાલો બીજો દાખલો સમજીએ. તો બીજો દાખલો આપણને આવો આપ્યો છે, 35 બલ્બમાંથી 14 બલ્બ ખરાબ છે. તો કેટલા ટકા બલ્બ ખરાબ હશે? બલ્બ ખરાબ છે. બરાબર? આવી રીતનો દાખલો આપ્યો છે. તો એના જેવો જ છે. શું શોધવાનું છે? કેટલા ટકા. બરાબર ને? તો આપણે પદ મૂકી દેવાનું. 35 બલ્બમાંથી કેટલા બલ્બ ખરાબ છે? 14. બરાબર? તો અહીંયા મૂકી દેવાનું 35 બલ્બમાંથી 14 બલ્બ ખરાબ. હવે શું શોધવાનું છે? કેટલા ટકા. તો ટકા એટલે આપણે શેનાથી અહીંયા નીચે શું મૂકવું પડે ટકા શોધવા માટે? 100. તો 100 બલ્બમાંથી કેટલા બલ્બ ખરાબ, આવું મૂકવું પડે. ચાલો હવે આપણે શું કરીશું? આનો ચોકડી ગુણાકાર. કોનો કોનો ચોકડી ગુણાકાર થશે? તો 100 અને 14નો. આ 35 ક્યાં આવી જશે? છેદમાં આવી જશે. બરાબર? ચાલો છેદ ઉડાડી દઈએ. 7 દુ 14, 7 પંચા 35, 7 7 ઉડી ગયા. અહીંયા 100 જોડે 20 પંચા 100, 5 5 પણ ઉડી ગયા. તો ઉપર શું વધ્યા? 20 અને ગુણ્યા 2. તો હવે 20 દુ કેટલા થાય? 40. અને આ શું શોધ્યું આપણે? ટકા. તો અહીંયા લખી દેવાનું 40% બલ્બ ખરાબ છે. તો છે ને બહુ સિમ્પલ દાખલા, ખૂબ સિમ્પલ દાખલા છે. ત્રીજો દાખલો સમજીએ. તો ત્રીજો દાખલો આપણને આવું કહે છે કે એક વર્ગના બાળકોમાંથી 30 બાળકોમાંથી એક વર્ગના બાળકોમાંથી 30 બાળકોમાંથી 20% બાળકોને વરસાદમાં ભીંજાવવું ગમે છે. તો કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવવું ગમે છે? વરસાદમાં ભીંજાવવું ગમે છે. જો થોડીક વાક્ય રચનામાં ભૂલ છે. એક વર્ગના 30 બાળકોમાંથી, એટલે બાળકોમાંથી કાઢી નાખો. એક વર્ગના 30 બાળકોમાંથી 20% બાળકોને વરસાદમાં ભીંજાવવું ગમે છે. તો કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવવું ગમે છે? તો પહેલા તો અહીંયા જોવાનું છે કેટલા બાળકો છે? 30. એમાંથી કેટલા બાળકોને ભીંજાવવું ગમે છે? 20%. ઓકે, તો આપણે અહીંયા લખીશું કુલ બાળકો કેટલા છે? 30. પછી વરસાદમાં ભીંજાવવું કેટલાને ગમે? તો 20%ને વરસાદમાં ભીંજાવવું ગમે છે. ઓકે, ગમે છે. તો હવે શું કીધું છે? કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવવું ગમે. તો આ 20%ને આપણે શેમાં ફેરવી દેવાના છે? બાળકોમાં, એટલે કે સંખ્યામાં ફેરવવાના છે. તો બહુ સિમ્પલ દાખલો છે. કુલ બાળકોના જ 20% હોય તો આપણે લખીશું 30ના 20%. ચાલો હવે 30 એમનાની જગ્યાએ કોઈ નિશાન ગુણાકારનું. 20% કાઢવા માટે નીચે શું મૂકવા પડે? 100. હવે આપણે ઉડાડી દઈએ 0. તો અહીંયા વધ્યા 3 ગુણ્યા 2. તો 3 દુ 6. તો આ 6% નથી આવે. ટકામાંથી આપણે શેમાં રૂપાંતર કર્યું? બાળકોમાં. તો અહીંયા લખીશું 6 બાળકોને વરસાદમાં ભીંજાવવું ગમે છે. બરાબર ને?
30 બાળકો હોય એમાંથી જો 20% લેવામાં આવે તો 20%, પણ બાળકોમાં લેવામાં આવે સંખ્યામાં તો 30માંથી 6 બાળકોને જ વરસાદમાં ભીંજાવવું ગમે છે. અને એવું પૂછ્યું હોય કે કેટલા બાળકોને વરસાદમાં ભીંજાવવું નથી ગમતું, તો તમને ખબર પડી ગઈ 30માંથી 6 ને ગમે છે. તો હવે બાકી કેટલા રહ્યા? તો 24 બાળકો જે છે એને વરસાદમાં ભીંજાવવું ગમતું નથી. તો આપણે આ રીતે પણ જવાબ આપી શકીએ છીએ. ચાલો હવે આપણે ચોથો દાખલો ગણીશું. તો ચોથો દાખલો આપણને આવો આપ્યો છે, કઈ સંખ્યાના 20% એટલે 18? આવો પ્રશ્ન પૂછ્યો છે. શું પૂછ્યું છે? કઈ સંખ્યાના 20% એટલે 18? જુઓ અહીંયા પ્રશ્ન પૂછ્યો કઈ સંખ્યાના, બરાબર, એટલે 18 ના 20% કરી દેતા નહીં. બધા તો ઉતાવળમાં શું કરશે? 18 ના 20%. એમ ના ચાલે. આપણને સંખ્યા જ આપી નથી, કઈ સંખ્યા કીધી છે એટલે આપણે અહીંયા સંખ્યાને સુધારવી પડે, x. તો અહીંયા લખીશું x ના 20% બરાબર 18. એટલે 18 એટલે બરાબર 18. ચાલો હવે x એમનો એમનાની જગ્યાએ ગુણાકારનું નિશાન 20% એટલે 20/100% કાઢવા માટે શું લખાય? 100. નીચે 100 બરાબર 18. ચાલો આટલું ક્લિયર બધાને? હવે આપણે શું કરીશું? તો આપણે x બરાબર આ 20/100 ને 18 ની આ બાજુ મોકલવા હોય તો ઉલટાઈ જાય, બરાબર ને? આ અપૂર્ણાંકને આ બાજુ 18 જોડે મોકલવા છે એટલે શું થઈ જશે? ઉલટાઈ જશે. એટલે 100 ઉપર જશે અને 20 જશે નીચે. ચાલો 0 તો ઉડી ગઈ અને અહીંયા 2 9 18 એટલે 2 2 પણ ઉડી ગયા. તો વધ્યા શું? તો 9 ગુણ્યા 10 એટલે કેટલા વધ્યા? 90. 9 ગુણ્યા 10 એટલે 90. તો હવે આપણે લખી શકીએ કે કઈ સંખ્યાના 20%? તો 90 ના 20% એટલે 18. આપણો શું બની ગયો? જવાબ બની જાય છે. તો બાળ મિત્રો આ રીતે શાંતિથી તમારે દાખલા ગણવાના છે. ખૂબ સહેલા દાખલા પૂછેલા છે. હવે આપણે પ્રશ્ન નંબર 2 સમજીએ. તો પ્રશ્ન નંબર 2 આપણને આ રીતે આપ્યો છે કે નીચેના, અહીંયા જોઈએ પેપરમાં જોઈશું, નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. બરાબર? તો ચાલો અહીંયા પહેલું જ જુઓ, 20% નફો એટલે ₹20 નફો કહેવાય. ભાઈ આ વિધાન સાચું છે? 20% નફો એટલે ₹20 નફો કહેવાય? 20% નફો એટલે ₹20 નફો ના કહેવાય, કારણ કે 20% નફો એટલે 100 રૂપિયાની મૂળ કિંમત ઉપર 20 રૂપિયા નફો આપ્યો હોય તો ચાલે. 100 રૂપિયા આપણે હોય અને 100 રૂપિયા કિંમત હોય અને એમાં 20% જો નફો થતો હોય તો 20 રૂપિયા થાય. પણ આ તો શું કે છે? 20% નફો એટલે ₹20. તો 500 રૂપિયાના 20% તો થોડા 20 રૂપિયા થવાના હતા, 500 ના 20% તો થવાના નતા. એટલે 20% નફો એટલે ₹20 નફો કહેવાય નહીં. એટલે વિધાન ખોટું છે. પણ જો એમ કીધું હોય કે ₹100 ની મૂળ કિંમત ઉપર ₹20 નફો કહેવાય, 20% નફો એટલે ₹100 ની મૂળ કિંમત ઉપર 20 રૂપિયા નફો કહેવાય, તો સાચું. બરાબર ધ્યાનમાં આપજો. પણ એકલું ₹20 નફો કહેવાય ખોટું. ઓકે, ચાલો બીજું, વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વત્તા નફો. તો તમને બધાને ખબર છે કે વેચાણ કિંમત શોધવી હોય તો આપણને જે પણ કિંમત આવી હોય, બરાબર, પડતર કિંમત, જે કિંમતે વસ્તુ લાવ્યા હોય એમાં આપણે નફો ઉમેરવો પડે. દાખલા તરીકે આપણે 10 રૂપિયાના બટાકા લાવ્યા છીએ અને 15 રૂપિયામાં વેચ્યા છે. બરાબર, 10 રૂપિયાના બટાકા લાવ્યા અને 15 રૂપિયામાં વેચ્યા. તો 10 રૂપિયા શું થઈ? એની મૂળ કિંમત. 15 રૂપિયાની શું થઈ? વેચાણ કિંમત. પણ આપણને વેચાણ કિંમત શોધવાની છે, પણ નફો આપે છે કે 10 રૂપિયાના બટાકા લાવ્યા, 5 રૂપિયા તમને નફો થયો. તો વેચાણ કિંમત કેટલી હોય? તો 10 ને 5 15 રૂપિયા હોય. એટલે આપણે શું કરવું પડે? પડતર કિંમત વત્તા નફો કરીએ ત્યારે આપણને મળી જાય વેચાણ કિંમત. એટલે વિધાન કેવું છે? સાચું છે. ત્રીજો સમજીએ, વ્યાજનો દર સંકેત R વડે દર્શાવાય છે. તો વ્યાજનો દર એટલે ટકા, વ્યાજનો દર એટલે ટકા. ટકાને હંમેશા આપણે શેના વડે દર્શાવીએ છીએ? R વડે. તો વિધાન કેવું છે? સાચું છે. ચોથું, વર્ષના અંતે જે કિંમત ચૂકવવાની હોય તે કુલ કિંમતને વ્યાજ મુદ્દલ કહે છે. તો કોઈ પણ રકમ આપણે વ્યાજે લીધી હોય અને વર્ષના અંતે એ રકમ આપણે ચૂકવવાની હોય,
અને એ કુલ કિંમત હોય તો એને શું કહેવાય? વ્યાજ મુદ્દલ. તો આ વિધાન પણ આપણું સાચું છે. તો આપણે શાંતિથી સમજવાના છે ખરા ખોટા, બરાબર ને? તો તમને સમજ પડી ગઈ હશે. હવે આપણે ગણીશું દાખલો નંબર એટલે પ્રશ્ન નંબર 2 બ. ઓકે, એમાં આપણને લખ્યું છે દાખલા ગણો. તો એમાં પહેલો દાખલો આપણને આ રીતે આપ્યો છે, એક કબાટ રૂપિયા 4000 માં ખરીદીને રૂપિયા 3500 માં વેચતા નફો થાય કે ખોટ જાય? કેટલા ટકા? ચાલો તો આપણે સૌથી પહેલા રકમને સમજીએ. ઓકે, આપણને એવું કીધું છે કે એક કબાટ રૂપિયા 4000 માં ખરીદીને રૂપિયા 3500 માં વેચતા. તો પહેલા તો ખરીદીને એટલે આ 4000 રૂપિયા શું કહેવાય? ખરીદ કિંમત. 3500 માં વેચતા તો 3500 રૂપિયા શું કહેવાય? વેચાણ કિંમત. ઓકે, આટલું તો આપણને ખબર છે. હવે આપણે જોવાનું છે નફો થાય કે ખોટ. તો મને કહો, ખરીદ કિંમત કેટલી છે? 4000 રૂપિયા. વેચાણ કિંમત કેટલી છે? 3500. હવે 4000 માં ખરીદ્યું હોય અને 3500 માં વેચીએ તો આપણને નફો થાય કે ખોટ? બધાને ખબર પડે, આપણને શું જાય? ખોટ થાય. ઓકે, આટલું તો બધાને ખબર પડે. હવે આપણે કેટલી ખોટ જાય એ પહેલા શોધવાની, પછી એના ટકા શોધવાના. તો આપણે લખીશું ખોટ બરાબર, આમાંથી જ આ બાદ થાય, બરાબર? ખોટ એટલે ખરીદ કિંમત ઓછા વેચાણ કિંમત, બરાબર? 3500 માંથી 4000 બાદ કરતા નહીં. ઘણા બાળકો એવું જ કરે છે, 3500 માંથી 4000, મોટામાંથી જ નાની સંખ્યા બાદ થાય. એટલે અહીંયા ખરીદ કિંમત આપણી 4000 રૂપિયા છે અને વેચાણ કિંમત આપણી 3500 છે. તો 4000 ઓછા 3500 ના આવડતું હોય તો અહીંયા કરવાનું, બાકી 500 રૂપિયા આવે. ચલો 0 0, 10 માંથી અહીંયા 5 જાય એટલે 5. તો કેટલા રૂપિયા આવશે? 500 રૂપિયા. આ આપણને શું મળી? ખોટ મળે છે. પણ હજુ આપણો દાખલો તો પૂરો નથી થતો. આપણે એના શું શોધવાના છે? ટકા. તો આપણી પાસે સૂત્ર છે, ખોટના ટકા બરાબર ઉપર મૂકવાની ખોટ અને નીચે હંમેશા ખરીદ કિંમત અથવા મૂળ કિંમત. ખરીદ કિંમત લખી હોય તો ખરીદ કિંમત, મૂળ કિંમત લખી હોય તો મૂળ કિંમત, પડતર કિંમત લખી હોય તો પડતર. પણ વેચાણ કિંમત નહીં આવે, નહીં આવે, નહીં આવે. કેટલાય બાળકો જ્યારે જ્યારે શીખવાડું છું ત્યારે અહીંયા નીચે વેચાણ કિંમત લખે છે. વારંવાર સમજાવું છું તો એટલે યાદ રાખો, ખોટ હોય નફો હોય તો હંમેશા ખરીદ કિંમત અથવા મૂળ કિંમત જ આવશે. વેચાણ કિંમતને આપણે બિલકુલ યાદ કરવાની નથી અને લખી દેવાના છે ગુણ્યા 100. બરાબર? ચાલો આની અંદર કિંમત મૂકીએ. ખોટ એટલે કેટલી? 500. ખરીદ કિંમત એટલે કેટલા? 4000 અને ગુણાકાર કરી દો 100 સાથે. કેટલી શૂન્ય ઉડે છે? 2. બરાબર? હજુ આની સાથે 3. બરાબર? હવે 50 ભાગ્યા 4 આવ્યું છે. તો અહીંયા આપણે છેદ ઉડાડીશું 25 ગુણ્યા 2. અહીંયા ઉડાડીશું 2 દુ 4. તો 2 2 તો ઉડી ગયા. અહીંયા વધ્યા 25 ભાગ્યા 2. ઓકે, હવે આપણે આનો કરી દઈશું ભાગાકાર. તો 25 ને 2 વડે ભાગીએ એટલે 2 એકા 2. ઉપરથી ઉતાર્યા 5. તો 2 દુ 4. અહીંયા વધ્યા 1. હવે આપણે મૂકવાની છે આપણા ઘરની શૂન્ય, એટલે અહીંયા મૂકી દેવાનું પોઈન્ટ અને એ શૂન્ય નીચે ઉતારો એટલે 2 પંચું 10. તો કેટલો જવાબ આપ્યો? 12.5. બરાબર? આ આપણે શું શોધ્યું? ટકા. એટલે અહીંયા લખીશું ટકા. તો આપણને કેટલા ટકા ખોટ જાય? તો 12.5% ખોટ જાય છે. તો આપણે આ રીતે દાખલો ગણવો પડે. ચાલો હવે આપણે બીજો દાખલો સમજીએ. તો બીજો દાખલો આપણને આવો કે છે, રમા એક ટીવી રૂપિયા 12,000 માં ખરીદે છે અને 20% નફો મેળવી તેને વેચી દે છે.
તો રમાને ટીવી વેચવાથી કેટલા રૂપિયા મળશે? ચાલો તો આપણે આ દાખલાને બરાબર સમજીએ. જુઓ અહીંયા શું કે છે, રમા એક ટીવી રૂપિયા 12,000 માં ખરીદે છે અને 20% નફો મેળવી એને વેચી દે છે. તો ચલો પહેલા અહીંયા સમજીએ. 12,000 રૂપિયા શું થઈ? એની ખરીદ કિંમત અથવા તો મૂળ કિંમત પણ કહેવાય. તો અહીંયા લખીશું ખરીદ કિંમત બરાબર 12,000 રૂપિયા, 20% નફો એટલે આપણે શું લખીશું? નફો બરાબર 20%. વેચી દે છે બરાબર, એટલે વેચવાથી કેટલા રૂપિયા મળે એટલે આપણે શોધવાનું છે વેચાણ કિંમત. ઓકે, ચાલો હવે અહીંયા સમજો બરાબર. તો આ જે નફો છે એ આપણને શેમાં આપેલો છે? ટકામાં. તો આપણે એને શેમાં ફેરવી દેવાનો છે? રૂપિયામાં. તો રૂપિયામાં કેવી રીતે ફેરવાય? તો હંમેશા મૂળ કિંમતના જ 20% હોય, એટલે ખરીદ કિંમતના જ 20% હોય. તો આપણે લખીશું નફો બરાબર 12,000 ના 20%. ઓકે, ચલો તો હવે આપણે લખીશું 12,000 એમ નાની જગ્યાએ કોઈ નિશાન ગુણાકારનું અને 20% એટલે 20/100. એક શૂન્ય ઉડી ગઈ, બીજી શૂન્ય પણ ઉડી ગઈ. તો હવે શું વધ્યા? તો 1200 ગુણ્યા 2. તો હવે આપણે કરી દઈશું 12 ગુણ્યા 2 એટલે કેટલા થાય? 24 અને 2 શૂન્ય લગાવી દો. તો 2400 રૂપિયા આપણને શું થયો છે? નફો થયો છે. પણ હજુ આપણે શું શોધવાનું છે? વેચાણ કિંમત. તો આપણને બધાને ખબર છે કે વેચાણ કિંમત બરાબર એનું સૂત્ર શું થાય? તો આ જે ખરીદ કિંમત હોય 12,000 એની અંદર નફો ઉમેરવો પડે. એટલે લખીશું ખરીદ કિંમત વત્તા નફો. બરાબર ને? તો ચાલો 12,000 રૂપિયા ખરીદ કિંમત છે અને નફો છે 2400. તો અહીંયા આપણે એનો સરવાળો કરી દઈએ. 12,000 વત્તા 2400, 0 0 4 4 અને 1. તો આપણને મળ્યા 14,400 રૂપિયા. તો હવે આપણે લખીશું કે રમાને ટીવી વેચવાથી 14,400 રૂપિયા મળશે. ઓકે, તો તમારે આ રીતે દાખલો ગણવો પડે. તો ખૂબ શાંતિથી આ રીતે તમારે દાખલા ગણવાના, બિલકુલ ઉતાવળ નહીં કરવાની. અને આ દાખલામાં તો ખૂબ ધ્યાન આપવાનું કે ટકા હોય ખોટ હોય હંમેશા મૂળ કિંમતના જ ટકા હોય. અહીંયા વેચાણ કિંમત જો આપી હોય તો એના ટકા કાઢી શકાય નહીં. બરાબર? હવે આપણે પ્રશ્ન નંબર 3 સમજીએ. બરાબર? તો પ્રશ્ન નંબર 3 એમાં આપણને આપ્યું છે કિંમત શોધો. તો એમાં પહેલો દાખલો આપણને આ રીતે આપ્યો છે 3 સપ્તમાંશ ગુણ્યા 2 પંચમાંશ. બરાબર? તો બાળ મિત્રો, હું તમને વારંવાર કહું છું કે ગુણાકાર આવે ને એટલે લસા શોધતા નહીં, કારણ કે મારા વર્ગના બાળકો આ ભૂલો કરે છે. લસા આવે તો પણ ગુણાકાર આવે ત્યારે તમારે લસા કાઢવાનો નથી. એ લોકો ગુણાકાર હોય ને તો પણ લસા કાઢે છે. 7 અને 5 નો લસા ક્યારે કાઢવાનો? સરવાળા અને બાદબાકીના નિશાન હોય ત્યારે. ગુણાકાર આવે એટલે તો કશું જ નહીં કરવાનું. શું કરવાનું? તો અહીંયા ઉપરનો અંશનો ગુણાકાર અને નીચે છેદનો ગુણાકાર. કારણ કે અહીંયા છેદ ઉડતા નથી. ઉડે તો ઉડાડવાના, પણ અહીંયા તો બિલકુલ છેદ ઉપર નીચે ઉડતા નથી. તો 3 દુ 6 અને 7 પંચો 35. આ એનો શું બની ગયો? જવાબ બની જાય છે. ચાલો હવે આપણે બીજો દાખલો સમજીએ. તો બીજો દાખલો છે આપણને આવું આપ્યું છે ઋણ 5/3 ભાગ્યા 1/7. ઓકે, તો ચાલો ભાગાકારનું નિશાન આવે ત્યારે પણ બાળ મિત્રો આપણે ભાગાકારને ગુણાકારમાં ફેરવવા પડે. તો પહેલી સંખ્યા એમની એમ રાખવાની, પહેલી એમની એમ. હવે ભાગાકારની જગ્યાએ કોઈ નિશાન કરવાનું? ગુણાકારનું.
તો હવે આનો શું થશે? ઉલટાવાનું. જ્યારે તમે ભાગાકારનો ગુણાકાર કરો ત્યારે આનો વ્યસ્ત લખવો પડે, એટલે આને ઉલટાવવું પડે. એટલે 7 ઉપર જાય અને 1 નીચે આવે. ઓકે, આટલું ક્લિયર? હવે કયું નિશાન બની ગયું છે? ગુણાકાર. તો ગુણાકાર બની ગયા પછી આપણે ઉપર નીચે ખાલી ઉડાડવાનું જ ધ્યાન રાખવાનું, લસા લેવાનું ક્યાંય થાય નહીં. તો ઉપર નીચે આપણે ઉડે છે, નથી ઉડતા, તો આપણે કરીશું ઉપરના અંશનો ગુણાકાર એટલે ઋણ 5 × 7 અને નીચે કરીશું છેદનો ગુણાકાર એટલે 3 × 1. ચાલો, ઋણ 5 × 7 એટલે ઋણ 35 અને નીચે 3 એકા 3. તો આ આપણું શું બની જાય છે? જવાબ બની જાય છે. તો બાળમિત્રો, આ રીતે શાંતિથી તમારા દાખલા ગણવાના છે. ચાલો, હવે આપણે સમજીશું પ્રશ્ન નંબર 3 નો બ. તો એમાં આપણને એવું સૂચના આપી છે, માગ્યા મુજબ જવાબ આપો. ઓકે, તો અહીંયા પહેલો દાખલો આપણને આવી રીતે આપ્યો છે, સંખ્યા રેખા દોરો અને નીચે આપેલી સમય સંખ્યાનું તેના પર નિરૂપણ કરો. સંખ્યાઓ આપણને આપી છે 1/4, બીજી આપી છે ઋણ 5/4 અને ત્રીજી આપી છે ઋણ 3/8. ઓકે, તો આપણે આ 3 સંખ્યાનું સંખ્યા રેખા ઉપર નિરૂપણ કરવાનું છે. તો એના માટે આપણે 3 અલગ અલગ સંખ્યા રેખા દોરીશું, બરાબર ને? તો સૌથી પહેલા આપણે 1/4 નું નિરૂપણ કરીએ. તો 1/4 નું નિરૂપણ કરવાનું થાય ત્યારે ઘણા બધા મેં તમને સ્ટેપ સમજાવું છું. જુઓ, તો 1/4 નું નિરૂપણ કરવાનું હોય ત્યારે તમારે જોવાનું છેદ. છેદ એટલે નીચે આપ્યો હોય એને છેદ કહેવાય અને ઉપર હોય એને અંશ કહેવાય. નીચે શું જોવાનું? તમારે છેદ. પહેલું શું જોવાનું? છેદ. પછી છેદ કેવો છે? અંશ કરતા મોટો. આ પહેલા જુઓ, છેદ જુઓ, છેદ અંશ કરતા કેવો છે? મોટો. જો મોટો હોય તો આ સંખ્યા હંમેશા 0 અને 1 ની જ વચ્ચે આવશે. કે આ ધન છે એટલે 0 અને 1 ની જ વચ્ચે આવે. જો ઋણ હોય તો 0 અને ઋણ 1 ની વચ્ચે આવે, પણ હાલ આપણે ધનની વાત કરીએ છીએ. તો ચાલો, આપણને ખબર પડી ગઈ કે આપણી સંખ્યા ક્યાં આવશે? 0 અને 1 ની વચ્ચે. તો હવે આપણે દોરીશું સંખ્યા રેખા. સંખ્યા રેખા દોરીએ ત્યારે જે મોટો અંક હોય એ જમણી બાજુ. તો 0 મોટો કે 1 મોટો? તો તમે કહેશો 1 મોટો, તો 1 ને જમણી બાજુ લખવાનું અને 0 નાનો છે એટલે 0 ને આપણે ડાબી બાજુ લખવાનું. ચાલો, આટલું બધાને ક્લિયર? સૌથી પહેલા શું જોવાનું? છેદ. છેદ મોટો હોય તો અને ધન હોય તો આપણી સંખ્યા ક્યાં આવશે? 0 અને 1 ની વચ્ચે. ઓકે, આટલું બધાને ક્લિયર થઈ ગયું. હવે આપણે અહીંયા જોવાના 1/4 એટલે નીચે કેટલા છે ભાઈ? છેદમાં 4. છેદમાં 4 હોય તો આપણે વચ્ચે 3 લીટા દોરવાના. 1, 2 અને 3. આ 4 ભાગ કરવાના. છેદમાં 4 હોય તો આપણે 1, 2, 3, 4 ભાગ કરવા પડે. સરખા ભાગ કરવાના એટલે વચ્ચે કેટલા લીટા મૂકવા પડશે? 3 લીટા મૂકવા પડે એટલે 4 ભાગ થઈ જાય. જો થઈ ગયું, 1, 2, 3, 4 ભાગ થઈ ગયા, બરાબર? 4 છેદમાં છે એટલે 4 ભાગ કરવાના. આટલું ક્લિયર? ચાલો, હવે લખવાની શરૂઆત હંમેશા 0 થી કરવાની, આ બાજુથી નહીં કરવાની. આપણે શરૂઆત ક્યાંથી કરવાની? 0 થી. તો 0 ના આપણે 4 ભાગ કરીએ એટલે 0/4. 1 ના પછી ક્રમશર 0 પછી શું આવે? 1, તો 1/4. પછી શું આવે? 2/4. પછી શું આવે? 3/4 અને પછી શું આવે? 4/4. અહીંયા ખાતરી કરી લેવાની કે 4 ઉડી જાય એટલે 1 વધે. તો તમે કમ્પ્લીટ જ લખ્યું છે, ક્યાંય ભૂલ કરી નથી. ચલો, હવે આપણે કોનું નિરૂપણ કરવાનું છે? 1/4 નું. તો જ્યાં પણ 1/4 હોય ત્યાં આવી રીતે રાઉન્ડ કરી દો એટલે આપણે 1/4 નું સંખ્યા રેખા પર નિરૂપણ કરી દીધું છે. ચલો, આટલું ક્લિયર?
હવે આપણે કરીશું ઋણ 5/4 નું નિરૂપણ. તો સૌથી પહેલું સ્ટેપ તમારે શું જોવાનો? છેદ. હવે મને કહો છેદ કેવો છે? તો તમે કહેશો આ તો નાનો છે, અંશ કરતા નાનો હોય તો હવે આપણી સંખ્યા 0 અને ઋણ 1 ની વચ્ચે નહીં આવે. નાનો હોય તો આપણે શું કરવાનું? ભાગાકાર. નાનો હોય તો શું કરવાનું? ભાગાકાર. કોનો ભાગાકાર? આનો. તો 5 ને 4 વડે ભાગવાના. તો 4 એકા 4 વધ્યું 1. આને હવે ગોઠવી દેવાના મિશ્ર અપૂર્ણાંકમાં. ભાગાકાર કરીને આપણે શેમાં ગોઠવવાના? મિશ્ર અપૂર્ણાંકમાં. તો મિશ્ર અપૂર્ણાંકમાં આપણે કેવી રીતે ગોઠવીશું? પહેલા લખીશું અહીંયા 1, પછી અહીંયા 1/4 એટલે 1.1/4 લખાય. બરાબર ને? જોઈ લેવાનું, ખાતરી કરી લેવાનું 4 છે એ 4 જ મિશ્ર અપૂર્ણાંકમાં છેદમાં આવ્યા છે ને? બરાબર. ચાલો, આટલું થઈ ગયા પછી હવે આનું સ્થાન નક્કી કરવાનું. તો હવે તમે મિશ્ર અપૂર્ણાંકમાં તો નક્કી કર્યા, પણ આ છે ઋણ એટલે આપણે અહીંયા લખવાના ઋણ. બરાબર. હવે આપણે આ સંખ્યાને જોવાનું. તો અહીંયા આગળથી એનું સ્થાન નક્કી કરવાનું. આ કેટલા છે? ઋણ 1. તો હવે એના પછી શું આવે? ઋણ 2. તો આપણી સંખ્યા ઋણ 1 અને ઋણ 2 ની વચ્ચે આવે. અહીંયા જોવાનું, અહીંયા ઋણ 1 છે તો ઋણ 1 અને ઋણ 2 ની વચ્ચે. જો અહીંયા ઋણ 2 હોય તો ઋણ 2 અને ઋણ 3 ની વચ્ચે આવે. ચલો, આટલું બધાને ક્લિયર? આપણે એનું સ્થાન નક્કી કરીશું ત્યારે જ આપણે સંખ્યા રેખા દોરી શકીશું. તો અહીંયા આપણું એનું સ્થાન નક્કી કરી દીધું. ચાલો, હવે આપણે દોરીશું સંખ્યા રેખા. તો અહીંયા દોરી દીધી સંખ્યા રેખા. હવે જુઓ, ઋણ છે તો ઋણ હંમેશા ડાબી બાજુ આવે. બરાબર. તો આપણને ખબર છે કે ઋણ પૂર્ણાંક નાના જ હોય એટલે એ ડાબી બાજુ આવે. તો અહીંયા 0 મૂકવાનો. 0 અહીંયા મૂકતા નહીં. બહુ બધી ભૂલો કરો છો બાળકો તમે. એટલે 0 ક્યાં મૂકવાનો? અહીંયા. જે મોટું હોય એ જમણી બાજુ. તો 0 મોટો છે ઋણ 1 અને ઋણ 2 કરતા. પછી અહીંયા મૂકીશું આપણે ઋણ 1 અને અહીંયા મૂકીશું એટલું ને એટલું અંતર રાખીને ઋણ 2. આ બધા અંતર સરખા રાખવાના છે, એટલું ધ્યાનમાં લેવાનું. આપણી સંખ્યા ઋણ 1 અને ઋણ 2 ની વચ્ચે આવે છે એટલે આપણે 0 ઋણ 1 ઋણ 2 આમ દર્શાવવું પડે. ડાબી બાજુ જવું પડે ઋણ માટે. ઓકે, ચલો આટલું ક્લિયર. ચાલો, આપણે કેટલા ભાગ કરવાના છે? તો અહીંયા જુઓ, કેટલા ભાગ કરવાના છે? 4. તો 4 ભાગ કરવાના હોય એટલે આપણે દોરવાના 3 લીટા. તો બધામાં 3 લીટા દોરવાના. અહીંયા 1 2 3 થઈ ગયા. એ જ રીતે સરખા અંતર રાખજો. મારાથી ક્યાંય ભૂલ થાય તો તમે તો સરખું જ અંતર ફૂટપટ્ટીથી લેજો. પછી અહીંયા પણ 1 2 અને 3 બધાની વચ્ચે 4 ભાગ થવા જોઈએ. 0 થી ઋણ 1 ની વચ્ચે પણ 4 ભાગ થવા જોઈએ. ઋણ 1 થી ઋણ 2 ની વચ્ચે પણ 4 ભાગ થવા જોઈએ. ઓકે, ચલો આટલું ક્લિયર. હવે આપણે લખવાની શરૂઆત ક્યાંથી કરવાની છે? 0 થી. મેં તમને વારંવાર સમજાવું છું કે તમારે લખવાની શરૂઆત 0 થી કરવાની. 0 જે બાજુ હોય ત્યાંથી કરવાની. ઓકે, ચાલો તો અહીંયા લખીશું 0/4. અહીંયા લખીશું, જો આમ ડાબી બાજુ જઈએ છીએ તો ઋણ થાય છે એટલે અહીંયા લખીશું ઋણ 1/4. અહીંયા લખીશું ઋણ 2/4. અહીંયા લખીશું ઋણ 3/4. અહીંયા લખીશું ઋણ 4/4. ખાતરી કરી દો 4 4 ઉડી ગયા, ઋણ 1 વધ્યું. ઓકે, તમે સાચા છો. હજુ આગળ જાઓ. અહીંયા લખીશું ઋણ 5/4. અહીંયા લખીશું ઋણ 6/4. અહીંયા લખીશું ઋણ 7/4 અને અહીંયા લખીશું ઋણ 8/4. અહીંયા પણ ખાતરી કરી દો 4 2 8 ઉડી જાય ને? તો અહીંયા શું વધે? ઋણ 2. તો તમે કમ્પ્લીટ સાચા છો. લખવામાં તમારી ક્યાંય ભૂલ થઈ નથી. ચાલો, આપણે કોનું નિરૂપણ કરવાનું છે? ઋણ 5/4 તો જ્યાં ઋણ 5/4 હોય ત્યાં આ રીતે રાઉન્ડ કરી દો એટલે એનું નિરૂપણ થઈ ગયું કહેવાય. તો આપણે આ રીતે સંખ્યા રેખા દોરવી પડે. ચાલો, હજુ પણ આપણે એક ત્રીજી સંખ્યા આપણને આપી છે ઋણ 3/8. તો એનું આપણે નિરૂપણ કરીશું. ચાલો, સૌથી પહેલા તમે શું જોશો? એટલે છેદ જોશો. છેદ કેવો છે? મોટો છે. તો મોટો હોય તો આપણી આ સંખ્યા ઋણ છે માટે કોની વચ્ચે આવશે? 0 અને ઋણ 1 ની જ વચ્ચે આવે. ઋણ છે માટે 0 અને ઋણ 1 ની વચ્ચે આવે. ધન હોય તો 0 અને 1 ની વચ્ચે આવે છે. આટલું ક્લિયર? ઓકે, ચાલો તો હવે આપણે સંખ્યા રેખા દોરી નાખીએ. તો આપણે અહીંયા સંખ્યા રેખા દોરી. મને કહો કે ઋણ 1 કેવા છે? ડાબી બાજુ આવે. 0 મોટા છે તો 0 ને અહીંયા જમણી બાજુ મૂકવા પડે અને ઋણ 1 ને આપણે ડાબી બાજુ
બાજુ મૂકવા પડે. ઓકે, ચાલો હવે આપણે કેટલા ભાગ કરવાના છે? 8. તો આપણે દોરવા પડશે 7 લીટા વચ્ચે. 1 બરાબર, 1 2 3 4 5 6 7 થઈ ગયા 7 લીટા. અને ગણી લો ભાગ. 1 2 3 4 5 6 7 8 ભાગ થઈ ગયા છે. ચાલો હવે લખવાની શરૂઆત ક્યાંથી કરવાની? 0 થી. તો અહીંયા મૂકીશું 0 ભાગ્યા 8. ઋણ બાજુ જઈએ છીએ એટલે મૂકીશું ઋણ 1 ભાગ્યા 8, ઋણ 2 ભાગ્યા 8, ઋણ 3 ભાગ્યા 8, ઋણ 4 ભાગ્યા 8, ઋણ 5 ભાગ્યા 8, ઋણ 6 ભાગ્યા 8, ઋણ 7 ભાગ્યા 8 અને ઋણ 8 ભાગ્યા 8. જુઓ, ખાતરી કરો 8 8 ઉડી ગયા, ઋણ 1 વધ્યું. તો તમે કમ્પ્લીટ સાચા છો. તમે ક્યાંય ભૂલ કરી નથી દોરવામાં કે લખવામાં. ઓકે, ચાલો આપણે કોને બતાવવાના છે? ઋણ 3 અષ્ટમાંશને. તો જ્યાં પણ ઋણ 3 અષ્ટમાંશ હોય ત્યાં તમે કરી દો રાઉન્ડ. તો આ રીતે આપણે નિરૂપણ કર્યું કહેવાય. ઓકે, ક્લિયર? ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 3b છે એનો બીજા નંબરનો દાખલો આપણને જે આપ્યો છે એ લખીએ. બરાબર, તો અહીંયા એવું લખ્યું છે, બિંદુએ ટી આર વી બી એમ એન અને સી સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે, આવેલા છે કે જ્યાં ટી આર બરાબર આરવી અને બી એમ બરાબર એમએન બરાબર એનસી થાય તો આર એમ અને એન વડે દર્શાવાતી સમય સંખ્યા લખો. આપણને આવું કીધું છે અને આકૃતિ દોરેલી છે એટલે હું પણ આકૃતિ અહીંયા દોરી દઉં છું. આ રીતે આપણને આકૃતિ દોરેલી છે. અહીંયા છે 0, બરાબર, અહીંયા છે 1, અહીંયા છે 2, આ બાજુ છે ઋણ 1 અને આ બાજુ પણ છે ઋણ 2. ઓકે, ચલો અહીંયા 1 અને 2 ની વચ્ચે 4 બિંદુ આપણને આપે છે. અહીંયા બી છે, અહીંયા સી છે, અહીંયા એમ છે અને અહીંયા એન છે. ચલો અહીંયા આપણને વી બિંદુ આપ્યું છે, અહીંયા ટી બિંદુ આપ્યું છે અને અહીંયા આર બિંદુ આપ્યું છે. ઓકે, ચલો આટલું ક્લિયર? તો હવે આપણને એવું કહે છે કે આ રીતનું આપણને દાખલો આપે છે અને આપણને આવું પણ કીધું છે, બિંદુ ટી આર વી બી એમ એન અને સી સંખ્યા રેખા પર એવી રીતે આવેલા છે કે જ્યાં ટી આર બરાબર આરવી એટલે કે આ બંને ટુકડા સરખા છે અને બી એમ બરાબર એમ એન બરાબર એનસી તો આર એમ અને એન વડે દર્શાવાતી સમય સંખ્યા લખો. ઓકે, ચાલો તો પહેલા આપણે શું કરવાનું? તો અહીંયા જોજો, બરાબર જોજો. ચાલો 1 અને 2 ની વચ્ચે અહીંયા આપણને 1 2 3 ભાગ કરેલા છે. બરાબર, આપણે પણ 1 અને 2 ની વચ્ચે કેટલા ભાગ કરેલા છે? તો 1 2 3. બરાબર, તો અહીંયા આપણે 0 ને 1 ની વચ્ચે પણ 3 ભાગ કરી દઈશું. તો 2 લીટા દોરીએ એટલે 3 ભાગ થઈ જાય. ચલો આ થઈ ગયા. હવે અહીંયા જુઓ, ઋણ 1 અને ઋણ 2 ની વચ્ચે કેટલા ભાગ કરેલા છે? 2 ભાગ કરેલા છે. તો અહીંયા પણ આપણે 1 લીટું દોરીશું એટલે 2 ભાગ થઈ જશે. આટલું ક્લિયર બધાને? બરાબર, આમ તો આવું ના હોવું જોઈએ. આમ તો આ બાજુ 3 ભાગ થતા હોય તો આ બાજુ પણ 3 ભાગ થવા જોઈએ, પણ અહીંયા ખબર નહીં આ રીતે આપેલું છે એટલે પેપરમાં ખબર નથી પડતી. પણ આમ અહીંયા જેટલા ભાગ હોય એટલા જ ભાગ, અહીંયા જો 3 ભાગ થાય છે તો આ બાજુ પણ 3 ભાગ થવા જોઈએ, પણ અહીંયા તો 2 ભાગના ટુકડા સરખા આપેલા છે. તો અહીંયા આપણે સમજી લઈએ. ચલો આ દાખલો આ રીતે સમજીએ. તો અહીંયા જુઓ કેટલા ભાગ કરેલા છે? 3 ભાગ કરેલા છે. અહીંયા 3 ભાગ કર્યા છે ને, તો 3 ભાગ કર્યા હોય એટલે આપણે અહીંયા લખતા જઈશું. અહીંયા લખાય 0 ભાગ્યા 3, અહીંયા લખાય 1 ભાગ્યા 3, જમણી બાજુ જઈએ એટલે 2 ભાગ્યા 3, અહીંયા લખાય 3 ભાગ્યા
3. ઓકે, ચાલો આના ઉપર લખાય 4/3, આના ઉપર લખાય 5/3, આના ઉપર લખાય 6/3. ચાલો આપણે ચેક કરી લઈએ. 3 3 ઉડી ગયા એટલે 1 વધ્યો, પછી 3 દુ 6 એટલે 2 વધ્યા, તો આપણે કમ્પ્લીટ છીએ. ચાલો આ બાજુ હવે આપણે જઈશું. જુઓ, આપણે બધાના વચ્ચે કરી દેવાના, સંખ્યાના જેટલા આંકડા છે ને એટલા વચ્ચે 3 3 ભાગ કરી દીધા, બરાબર. હવે અહીં આ બાજુ જઈએ તો કેટલા ભાગ કર્યા છે? 2 ભાગ કર્યા છે. તો હવે આપણે આમ લખી શકીશું, નીચે લખીએ તો 2 ભાગ કર્યા એટલે આપણે લખીશું 0/2. અહીંયા શું લખીશું? આ બિંદુમાં તો લખીશું -1/2 અને અહીંયા શું લખીશું? -2/2. ચાલો ચેક કરી લો. 2 2 ઉડી ગયેલે, -1 વધ્યો. ઓકે, ચાલો અહીંયા શું લખીશું? -3/2 અને અહીંયા શું લખીશું? -4/2. તો 2 દુ 4 એટલે -2 વધ્યા. તો આ રીતે આ બાજુ સાચા છીએ અને આ રીતે આ બાજુ સાચા છીએ, બરાબર. અહીંયા 3 ભાગ હતા એટલે અહીંયા આપણે એ રીતે બતાવ્યું, અહીંયા 2 ભાગ હતા એટલે અહીંયાથી નીચે બતાવ્યા. ચાલો આટલું તમારા મગજમાં ક્લિયર થઈ ગયું. તો હવે આપણે અહીંયા જોઈશું કે આપણને R, M અને N વડે દર્શાવાતી સંખ્યા કીધી છે. તો ચલો પહેલા આ R જુઓ. તો R વડે દર્શાવાતી સમય સંખ્યા કઈ છે? સંખ્યા કઈ છે? તો તમે કહેશો -3/2. ચલો હવે મને કહો, M વડે દર્શાવાતી સમય સંખ્યા કઈ છે? તો તમે કહેશો M વડે દર્શાવાતી સમય સંખ્યા, જુઓ M વડે કઈ છે? તો 4/3. અને N વડે, તો N વડે દર્શાવાતી સમય સંખ્યા તમે શું કહેશો ભાઈ? તો 5/3 છે. તો આ રીતે આપણે દાખલો ગણવો પડે, બરાબર. ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 4 યોગ્ય જોડકા જોડી સાચો ક્રમમાં જે યોગ્ય જોડકા જોડી સાચો ક્રમ આમાં લખો. ઓકે, ચલો તો પહેલો વર્તુળનો પરિઘ. તો આપણને આ સૂત્રો આવડવા જ જોઈએ. વર્તુળનો પરિઘ એટલે 2πr. વર્તુળનો પરિઘ એટલે શું થાય? 2πr. તો ક્યાં છે ભાઈ 2πr? એટલે 2πr ના આપ્યું હોય તો πd પણ એનું સૂત્ર થાય. πd કેમ ભાઈ? તો 2r એટલે d કહેવાય, બરાબર ને. તો અહીંયા πd પણ એનું સંકેત કહેવાય. તો વર્તુળનો પરિઘ એટલે શું થશે? πd. 2πr પણ કહેવાય અને πd પણ કહેવાય, એટલે બરાબર મગજમાં ફિટ કરી લો. ચલો બીજું, ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે શું? એનું સૂત્ર છે તો 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. આ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે. હવે મને કહો, વર્તુળનું ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો πr². બરાબર, વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr². અને સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે આધાર ગુણ્યા ઊંચાઈ. આટલું યાદ રાખી દો, ભૂલી જાવ છો બહુ. તો વર્તુળના પરિઘના 2 સૂત્રો છે, 2πr અને πd. અહીંયા πd આપ્યું છે. ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર છે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. વર્તુળનું ક્ષેત્રફળ છે πr². સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે આધાર ગુણ્યા ઊંચાઈ. ચાલો તો હવે આપણે આનો ક્રમ લખવાનો છે. πd એટલે કયો આવશે? c. ત્રિકોણનું ક્ષેત્રફળનો ક્રમ કયો આવશે? d. વર્તુળના ક્ષેત્રફળનું ક્રમ a. અને સમાંતર બાજુ ચતુષ્કોણમાં આધાર ગુણ્યા ઊંચાઈ એટલે કયો ક્રમ આવશે? b આવશે. તો બાળ મિત્રો, આ સૂત્રો બરાબર મગજમાં ફરીથી એકવાર રિમાઇન્ડ કરી લેજો. આની ખૂબ જરૂર પડશે. 8મા ધોરણમાં પણ તમને જરૂર પડશે, એટલે આપણે ભૂલી જવાનું નથી. ઓકે, ચાલો હવે આપણે પ્રશ્ન નંબર 4b સમજીએ. તો પ્રશ્ન નંબર 4b એમાં છે ઉકેલ શોધો. તો એમાં આપણે પહેલો દાખલો જોઈએ. તો 35 સેમી ત્રિજ્યા વાળા વર્તુળનો પરિઘ શોધો. અને આપણને કીધું છે પાઈ બરાબર 22/7 લો. ઓકે, તો ચાલો હવે આપણે અહીંયા જોવાનું છે 35 સેમી ત્રિજ્યા વાળા. એટલે
ત્રિજ્યા આપણે શું કહીએ છીએ આર, તો આર બરાબર આપણે લખીશું 35 સેમી. આપણે શું શોધવાનું છે? વર્તુળનો પરિઘ બરાબર શોધવાનો છે. તો મેં તમને હમણાં જ કીધું કે બાળ મિત્રો તમને આ સૂત્રો પાક્કા આવડતા હોવા જોઈએ. તો આપણને વર્તુળનો પરિઘનું સૂત્ર આવડવું જોઈએ. તો શું થશે? વર્તુળનો પરિઘ બરાબર 2πr. ઓકે, ચાલો આને ખોલી નાખો. 2 ગુણ્યા પાઈ ગુણ્યા આર. આપણને કીધું છે પાઈ બરાબર કેટલા લો? તો 22 સપ્તમાંશ. એટલે જ્યાં પાઈ છે ત્યાં કેટલા મૂકશો? 22 સપ્તમાંશ. આર એટલે આપણા કેટલા છે? તો 35 સેમી. ચાલો છેદ ઉડાડી દઈએ તો અહીંયા ઉડશે 7 5 35 એટલે 7 7 ઉડી ગયા. તો આપણી પાસે વધ્યા 2 ગુણ્યા 22 ગુણ્યા 5. તો હવે આપણે કરી દઈશું પહેલા 22 એમના એમ અને 2 પંચું 10. ઓકે, અને હવે કરી દઈએ ગુણાકાર. જો એટલે બહુ ઈઝી થઈ જાય. પહેલા 22 ગુણ્યા 2 પંચું 10 કરી દીધા. હવે મને કહો 22 એકા 22 અને ચડાવી દો 1 શૂન્ય. પરિઘ હંમેશા સેમી હોય તો સેમી એકમ લખાય, મીટર હોય તો મીટર લખાય. તો વર્તુળનો પરિઘ કેટલો થયો? 220 સેમી. એ આપણો શું બની જાય છે? જવાબ બને છે. ચાલો બીજો દાખલો સમજીએ. તો બીજો દાખલો આપણને આવો કે છે, સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેને અનુરૂપ ઊંચાઈ અનુક્રમે 5 સેમી અને 3 સેમી છે. તો તેનું ક્ષેત્રફળ શોધો. ચાલો હવે અહીંયા ધ્યાન આપજો. એક સમાંતર બાજુ ચતુષ્કોણની એક બાજુ અને તેની અનુરૂપ ઊંચાઈ આપણને અનુક્રમે 5 સેમી અને 3 સેમી આપી છે. તો ચાલો આપણે પહેલા તો અહીંયા સમજીએ. એક બાજુ તો કયો ચતુષ્કોણ છે પહેલા જોઈ લઈએ. તો અહીંયા જુઓ કયો છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. પહેલું વિધાન હું લખું છું. પછી એક બાજુ, એની એક બાજુ બરાબર કેટલી આપી છે? તો અનુક્રમે આપી છે ને, એટલે પહેલી જે છે એ બાજુ છે એટલે 5 સેમી અને અનુરૂપ ઊંચાઈ બીજી જે છે એ શું છે? એની ઊંચાઈ કેટલી છે? 3 સેમી. બરાબર ને? પહેલી જે છે શું છે? બાજુ અને બીજી જે છે ઊંચાઈ છે. અને આપણે શોધવાનું છે એનું ક્ષેત્રફળ. બરાબર છે? આપણને બધાને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને આવડતું હોવું જોઈએ. તો માની લો કે આ ચતુષ્કોણ છે તો એની બાજુ છે આ રહી 5 સેમી અને અનુરૂપ ઊંચાઈ એટલે આ ઊંચાઈ છે 3 સેમી. બરાબર? તો આપણને બધાને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર થશે? આધાર ગુણ્યા ઊંચાઈ. તો આ બાજુ એટલે આધાર, તો 5 સેમી એનો શું કહેવાય? આધાર. અને ઊંચાઈ કેટલી છે? 3 સેમી. હવે આપણે કરી દઈએ ગુણાકાર. તો 5 તરી 15 સેમી ગુણ્યા સેમી એટલે શું કહેવાય? ચોરસ સેમી. તો આટલું આપણને ક્ષેત્રફળ મળે છે. એટલે ખૂબ સહેલો દાખલો છે. ચાલો હવે આપણે ત્રીજો દાખલો સમજીએ. જો કોઈ ત્રિકોણનું ક્ષેત્રફળ 36 સેમી વર્ગ હોય અને આધારનું માપ 24 સેમી હોય તો તે આધારને અનુરૂપ ઊંચાઈનું માપ શોધો. ઓકે, ચાલો તો ખૂબ સિમ્પલ દાખલો છે. આપણે અહીંયા જોઈએ. આપણને જે આપ્યું છે લખતા જઈએ. આપણને આપ્યું છે પહેલા તો ત્રિકોણનું ક્ષેત્રફળ. એટલે આપણે લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર
36 સેમી વર્ગ. સેમી વર્ગ પણ લખાય, ચોરસ સેમી પણ લખાય. ઓકે, પછી આપણને આપ્યું છે આધારનું માપ, એટલે આપણે લખીશું આધાર બરાબર 24 સેમી. અને હવે કીધું છે એ આધારને અનુરૂપ ઊંચાઈ શોધો, એટલે ઊંચાઈ આપણે શોધવાની છે. ઓકે, જે આપ્યું છે એ પહેલા આપણે લખી દીધું. તો આપણને શું આવડતું હોવું જોઈએ? ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર. તો આપણે લખીશું ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર, એનું સૂત્ર છે 1/2 ગુણ્યા આધાર ગુણ્યા ઊંચાઈ. ઓકે, ચાલો હવે આની અંદર આપણે કિંમતો મૂકીશું. તો ત્રિકોણનું ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે? 36 સેમી વર્ગ. એટલે અહીંયા લખી દીધા 36 સેમી વર્ગ બરાબર 1/2 એમના એમ. આધાર આપણને કેટલા આપ્યા છે? 24 સેમી. અને ઊંચાઈ આપણે શોધવાની છે. ઓકે, ચાલો આટલું ક્લિયર. હવે અહીંયા જુઓ, 24 અને નીચે ભાગાકારમાં 2, એટલે અહીંયા છેદ ઉડાડી દઈએ પહેલા, એટલે બગડો થઈ જાય દૂર. તો આપણી પાસે શું વધ્યું? 36 સેમી વર્ગ બરાબર 12 સેમી ગુણ્યા ઊંચાઈ. ઓકે, ચાલો હવે આપણે આ 12 સેમીને આ બાજુ મોકલી દઈએ તો જતા રહેશે ભાગાકારમાં. તો 36 સેમી વર્ગ ભાગ્યા 12 સેમી બરાબર શું મળશે? ઊંચાઈ. આ 12 સેમી અહીંયા મોકલી દીધા બરાબર, એટલે નીચે છેદમાં જાય. ચાલો આનો છેદ ઉડાડી દઈએ. 12 તરી 36, 12 ઉડી ગયા. તો આપણી પાસે શું વધ્યું? તો 3 સેમી બરાબર ઊંચાઈ, હે ને? તો અહીંયા લખીશું આપણી ઊંચાઈ કેટલી આવી? તો ઊંચાઈ બરાબર 3 સેમી. તો આપણને કીધું તો આધારને અનુરૂપ ઊંચાઈનું માપ કેટલું થાય? 3 સેમી થાય છે. આ આપણો જવાબ બને છે. તો બાળમિત્રો, આ રીતે ખૂબ શાંતિથી આપણે પ્રશ્નો ઉકેલવાના છે. ઉતાવળ જરાય નથી કરવાની. થોડાક બેઝિક સૂત્રો તમારે યાદ રાખી દેવાના છે. તો અહીંયા મેં તમને પ્રશ્ન નંબર 1, 2, 3 અને 4નું સોલ્યુશન આ વિડીયોમાં આપ્યું છે, એટલે કે ભાગ 1ના વિડીયોમાં આપ્યું છે. ભાગ 2ના વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર 5, 6, 7 અને 8નું સોલ્યુશન શીખીશું. અને બાળમિત્રો, મારો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય, ઉપયોગી લાગ્યો હોય, તો વિડીયોને લાઈક કરી દેજો, તમારા બીજા મિત્રોને પણ શેર કરી દેજો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો મળીશું નવા વિડીયોમાં.